તો ઉત્તરાખંડના દહેરાદૂનમાં વાદળ ફાટતા તબાહી મચી છે। દહેરાદૂનમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। જળબંબાકારથી રહેણાંક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। તંત્રની ટીમે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુની કામગીરી કરી છે। અનેક વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું। વાદળ ફાટવાની ઘટનાથી 2 લોકો ગુમ થતા તપાસ હાથ ધરવામાં આવી। એસડીઆરએફ, એનડીઆરએફ, જેસીબી સહિતના મશીનોથી કામગીરી કરી છે। હાલ દહેરાદૂનમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। રસ્તા સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતા જનજીવન અસરગ્રસ્ત થયું। આકાશી આફતથી દહેરાદૂન હરિદ્વાર નેશનલ હાઈવે પર પુલ તૂટ્યો તો ભારે વરસાદથી તમામ જળાશયોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। રસ્તા સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ, તમામ જળાશયોમાં પૂરની પરિસ્થિતિ। ઉત્તરાખંડના દ્રશ્યો છે। દહેરાદૂનમાં વાદળ ફાટતા તબાહી સર્જાઈ છે। તંત્રની ટીમે હાલ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે, ત્યારે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં સંપૂર્ણ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। દહેરાદૂનમાં વાદળ ફાટતા તબાહી મચી છે। લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે। અનેક એવા ગામડા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, પાણી આવી ગયું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ સતત કામગીરી કરી રહ્યું છે।